એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પોરબંદરમાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું। કુલ 413.81 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 46 જેટલા વિકાસલક્ષી કાર્યોની નાગરિકોને ભેટ આપી છે। આ અવસરે મુખ્યમંત્રીએ વિરાસત બી વિકાસ બીના મંત્રને સાર્થક કરતા 17 કામોનું ઈ ખાતમુહૂર્ત અને 29 કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું। આપણું જે મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે માધ્યમિકની, એમાં પોણા 11 કરોડ રૂપિયા, મહાનગરપાલિકામાં જે કામો ભર્યા છે એના લગભગ 10 કરોડ રૂપિયા, અને જે આપણી જૂની લાઇબ્રેરી છે દરિયા કિનારે દેવાદાંડીની બાજુમાં, એના હેરિટેજ ડેવલપ રિસ્ટોરેશન માટે 5 કરોડ રૂપિયા, અને કમલાબાગ અને પેરેડાઇઝ સર્કલ ડેવલપ કરવા માટે 5 કરોડ રૂપિયા। એ સિવાય પોણા 5 કરોડ રૂપિયા પમ્પિંગ સ્ટેશનનું કામગીરી માટે અને 5 કરોડ રૂપિયા રીસર્ફેસિંગના ડેવલપ બ્લોક પાથરવા। આ મોટી મોટી વાત કરી છે। એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા અને મકાન વિભાગના પણ લગભગ 75 થી 80 કરોડ રૂપિયાના એના પર ખાતમુહૂર્ત છે।